આ તમે જે દ્રશ્યો જોયા તે મોરબીથી સામે આવ્યા છે, જેમાં વીજલાઈન નાખવાની કામગીરીની સામે ખેડૂતોમાં ભારે આક્રોશ છે। ખેડૂતો પાછલા 5 દિવસથી ઉપવાસ પર બેઠેલા છે, ત્યારે જેતપર ઉપવાસ છાવણીમાં નિલેશ એરવાડિયાની તબિયત લથડી છે અને આ પછી તેમને 108 બોલાવીને સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આમ હવે જેતપર ગામે ખેડૂત આંદોલન દિવસે ને દિવસે વધારે ઉગ્ર બની રહ્યું છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર। મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીની સામેનું આંદોલન દિવસે ને દિવસે વધારે આક્રમક બની રહ્યું છે। ખેડૂતોની માંગ છે કે વીજલાઈન નાખવાની કામગીરીમાં તેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવે। આ પછી જેતપર આંદોલન છાવણીમાં ખેડૂતો ઉપવાસ પર બેસી ગયા છે। આજે ખેડૂતોના આંદોલનનો 5મો દિવસ છે। તો હવે જેતપર ઉપવાસ છાવણીમાં નિલેશ એરવાડિયા નામના ખેડૂતની તબિયત લથડી છે। તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ મામલે મહિલાઓની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। અમારા દાદાની તબિયત પણ બીમાર બની ચૂકી છે। હાલમાં બોલાવવામાં આવી ત્યારે તેમાં સ્ટાફ પણ સામાન્ય હતો, નથી કોઈ ડોક્ટર કે એમબીબીએસ। તો હવે આ 5 જે 9 જણા બેઠા છે ઉપવાસમાં, એને કંઈ પણ થઈ શકે, એનો જીવ જાય તો જવાબદારી કોણ લેશે? તંત્ર, અદાણી કોણ લેશે આ લોકોની જવાબદારી? હા, અગાઉ જેતપર ગામે ખેડૂતોની ઉપવાસ છાવણી ખાતે જે ખાનગી વીજ કંપની છે તેની માનવતાનું પ્રતિકાત્મક બેસણું અને રોગ કકડ કાર્યક્રમ પણ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ખેડૂતો શોકના કપડાં પહેરીને ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। બીજી વસ્તુ એ છે, આ જ જેતપર ગામમાં હવે ખેડૂતોએ આમરણ ઉપવાસ પર બેસી જવાનો પણ તેમણે નિર્ણય લીધો છે। ખાનગી વીજ કંપનીની સામે હવે કુલ 9 લોકો ઉપવાસ પર બેસી ગયા છે, જેમાં 3 મહિલાઓનો પણ સમાવેશ થાય છે। આંદોલનકારી ખેડૂતો અલગ અલગ રીતે વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોએ અગાઉ મુંડન કરાવી વીજ કંપનીનું 12મું કરીને વિરોધ નોંધાવ્યો હતો। ગઈકાલે ડાયરાકાર હકાબા ગઢવીએ આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં એક ડાયરો કર્યો હતો। હકાબા ગઢવીએ વિનંતી કરી છે કે ખેડૂતોની માંગણીઓ પૂરી કરો, કેમ કે ખેડૂતો આંદોલનને વધારે ઉગ્ર બનાવવાની તૈયારીમાં છે। તો બીજી તરફ આજે મોરબીના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી એવા કાંતિ અમૃતિયાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે માત્ર જેતપર કે મોરબીના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે। આ બાબતે હવે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત પણ કરવામાં આવી છે। તો આવો સાંભળીએ કાંતિ અમૃતાએ આ સમગ્ર મામલે શું કહ્યું છે। લગભગ ગયા બુધવારે રાજ્યના મુખ્યમંત્રી હર્ષભાઈને અમે 2-5 ધારાસભ્ય મંત્રી મળી અને ચર્ચા કરી છે। એની નવેસરથી દરખાસ્ત થઈ અને ખેડૂતને કેમ ફાયદો થાય વધારે, કારણ કે જરૂર છે, અમે સમજી ખેડૂતના દીકરાએ કે ખેડૂતને પૈસા મળવા જોઈએ અને કાયમી કઈ રીતે એનો નિકાલ થાય એના માટે રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈ પોઝિટિવ છે અને એના આધારે કાર્યવાહી પણ ચાલુ કરી, પણ એની પ્રોસિજર હોય છે, એ પ્રોસિજર લગભગ ટૂંક સમયમાં એની નીતિ નક્કી થાય અને અત્યારે જે મોરબી જિલ્લાને જે પૈસા મળે છે એ 980 રૂપિયા મળે છે। બીજા જિલ્લામાં 480 રૂપિયા મળે છે। એટલે એમાં ગુજરાતમાં તમામ બીજા જિલ્લાને પણ કઈ રીતે વધારે મળે, મોરબી જિલ્લાને કઈ રીતે મળે કે મોરબી જિલ્લો એક ઉદ્યોગની દ્રષ્ટિએ હબ છે અને જમીનના ભાવ ઘણા બધા છે મોરબી જિલ્લામાં, એટલે એને પણ કઈ રીતે ખેડૂતને વળતર મળે એની અમે આ રાજ્યના કૃષિ મંત્રી ભાઈ શ્રી જીતુભાઈ, તમામ ઘણા બધા મંત્રીઓ ગઈ બુધવારે મુખ્યમંત્રી આરે લગભગ 15 મિનિટ ચર્ચા કરી અને વધારેમાં વધારે પૈસા મળે અને સારી રીતે ખેડૂતને ફાયદો થાય એના પ્રયત્ન અમારા ચાલુ જ છે અને ટૂંક સમયમાં એનો જે નિર્ણય લગભગ આવી જશે, મને વિશ્વાસ છે। નમ્ર વિનંતી છે, હક માટે તમે માગી આપો અને કોઈના કહેવાથી આપણે હુડીએ ચડી જવાની જરૂર નથી। તમે તમારી રીતે હકથી આવેદનપત્ર દો, અમને રજૂઆત કરો, જે વિસ્તારના મંત્રી આવ્યો ધારાસભ્યને રજૂઆત કરી અને વધારે પૈસા, અંતે ગુજરાત ખેડૂતના હિતવારી છે, એને કઈ રીતે વધારે પૈસા મળે એવું લગભગ મને એવું લાગે, મને વિશ્વાસ છે કે ટૂંકા સમયમાં એનો અંત આવી જશે। સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।